હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને આજના બ્લોગમાં તમને મજા આવી જવાની છે, કેમ કે આજના નવા બ્લોગમાં તમને મળવાનો છે મસ્ત. હું ચેલેન્જ કરવાનો છું, કન્ટિન્યુ નોન સ્ટોપ બ્લોગ બનાવવાનો છું. એક પણ કટ નથી આવવાનો, કન્ટિન્યુ 20 મિનિટ સુધી કન્ટિન્યુ એક પણ કટ નથી લાગવા દેવાનો. અને વાતો કરે જ જવાનો છું, બધી મારી જૂની વાતો કરે જ જવાનો છું તમને. એટલે પ્લીઝ એન્ડ સુધી જોજો, બહુ જ મજેદાર છે. હા, તમે હસીને પણ લોટપોટ થઈ જશો, તમને મજા પણ આવશે. મારી જૂની વાતો પણ કરવાનો છું, હું સ્કૂલમાં કેવો હતો કેવું નહીં એ બધું જ કહેવાનું છું તમને, બરાબર? તો 20 મિનિટ સુધી કન્ટિન્યુ વિધાઉટ કટ તમારા જોડે વાત કરવાનો છું, બ્લોગ બનાવવાનો છું. તો આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ રાતના 11:15, કેમ કે વિધાઉટ કટ તો રાત્રે જ મજા આવે, કેમ કે સવારે તો કોકનો ફોન આવી જાય, ગમે તે XYZ થાય, તો એટલે રાત્રે જો બ્લોગ બનાવવાની મજા કરી દીધી છે. ખૂબ જ મસ્ત મજાનો ચેલેન્જ છે. આજે આપણે 20 મિનિટ સુધી કરીએ છીએ ટ્રાય કે કેવું લાગે છે. બાકી ધીરે ધીરે પછી 1 કલાક પણ લાવીશું, 2 કલાક પણ લાવીશું. 2 કલાક તો નહીં, પણ 1 કલાક લાવીશું, 30 મિનિટ લાવીશું, કેમ કે 2 કલાક તો બહુ મોટું થઈ જાય એટલે. તો હાલ વાગે છે રાતના એક્ઝેક્ટ 11:20. તો આપણે જોઈએ કે કેટલા વાગ્યા સુધી આપણો બ્લોગ કમ્પ્લીટ ચાલે છે અને કેવી રીતે હું તમારા જોડે બધી વાતો કરું છું, તમને હસાવું છું કે શું કરું છું, એ બધું હવે મારા ઉપર ડિપેન્ડ છે, તમારી ઓડિયન્સ પર ડિપેન્ડ છે કે કેટલા મિનિટ સુધી મારો વિડીયો જુઓ છો તમે. તો આપણે ચાલુ કરી દઈએ બ્લોગ. હાલ અહીંયા મમ્મા સૂઈ ગયા છે શાંતિથી, અને હાલ હું SB હિન્દુસ્તાની જોઉં છું ટીવીમાં કમ્પ્લીટ. અને હાલ હવે આપણે અહીંયા આડા પડીશું, બરાબર? હાલ હવે અહીંયા આપણે આડા પડીશું. ટ્રાયપોડ બહાર પડ્યું છે, નહીં તો લઈ આવતી યાર. ટ્રાયપોડ હોત ને તો આમ ભરાવી મસ્તરી કરત, પણ ટ્રાયપોડ બહાર પડ્યું છે એટલે બેકગ્રાઉન્ડમાં તમને ટીવીનો અવાજ આવશે, કેમ કે મામા ટીવી જોવે છે અને હું બ્લોગ શૂટ કરું છું, બરાબર? મામા, તમારા મોબાઈલમાં જોડે લેતા આવજો, હવે ચાર્જિંગ થઈ ગયું હશે. હા, હવે એમના કહી દઉં ને કે મોબાઈલ લઈ આવો, ચાર્જિંગ થઈ ગયું હશે. તો હું ટીવી બંધ કરી દઉં, તો આપણે કન્ટિન્યુ બ્લોગ સ્ટાર્ટ રાખીએ, તો કોઈ ચિંતા જ નહીં, બરાબર? શું થયું? બરાબર, 400 લઈ લો કમ્પ્લીટ. તો કાલ સવાર જવાનો છું હું બહાર, બરાબર? તો તમને પણ બ્લોગમાં મજા આવી જશે. બ્લોગ આખો અલગ હશે, કમ્પ્લીટ મજા આવવાનો જ છે. હું ભાઈ ને મામા ગાડીમાં જવાના છે સાઈડ ઉપર, સોલર પેનલની સાઈડ ઉપર. ત્યાં આપણે ઓફિસનું કામ ચાલુ છે, બધું સોલરની વિઝિટને બીટી મારવી પડે, એટલે ત્યાં કામ ચાલુ છે, એટલે કાલ જવાનો છું હું કમ્પ્લીટ, બરાબર? તો આજે તો બહુ ખાસ કંઈ દિવસ હતો નહીં. કાલ રાતનો ટૉપિક વિચારી રાખ્યો તો નોન સ્ટોપ આપણે બ્લોગ બનાવવાનો છે, એક પણ કટ લીધા વિના, બરાબર? તો જોતા રહેજો, ફૂલ વિડીયો જોતા રહેજો. કોઈ કટ આવે છે, કોઈ પણ કટ આવે તો તમે લોકો નીચે રોંગ કરીને કોમેન્ટ કરી દેજો કે ના રોંગ છે, આ કેવું ઊંધું પડી ગયું છે, આ સારું કરવાનું છે બધું. એટલે ઊંધું તો પડી જ હોય, કેમ કે એ આવી જવાનું છે 2 થી 3 દિવસમાં આવી જશે, તો એના જોડે મજા આવી જશે. તો જોઈશું કેટલા દિવસમાં આવે છે. હવે મામા પણ જવાના છે 2-3 દિવસમાં, 2 નહીં કે ગમે ત્યારે કાલ બી જાય કે 2 દિવસમાં પણ જાય, કેમ કે એમને આવ્યા હજી 10 દિવસ થઈ ગયા, 10 દિવસ થઈ ગયા, એમને અઠવાડિયું વીક તો થઈ ગયું. બાકી જ્યારે અમે દાઢી કરાવી હતી ત્યારે મામા આવ્યા હતા કમ્પ્લીટ. તો હવે થોડી ઘણી મૂકી ગઈ છે એટલે જવાનું છે એમને. તો હવે આરવ બીબી છો, બાબા બી આવી જશે તો મજા આવી જશે મને એના જોડે. અને જૂની વાતોમાં કરીએ તો હું નાનો હતો ને, તો મને સૌથી વધારે 1 જ મિનિટ સ્ટોપ કરી દઈએ આપણે, તો કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે નહીં, બરાબર? આપણે સ્ટોપ કરી દઈએ તો કોઈ બેકગ્રાઉન્ડ મ્યુઝિક વાગે નહીં, કોઈ ડિસ્ટર્બન્સ નહીં. એટલે તો હું નાનો હતો ને, જ્યારે સ્કૂલમાં ભણતો હતો ને, ત્યારે હોમવર્ક લઈ આવવાનું હોય ને,
તો એ દિવસે હું સ્કૂલ જવું જ નહીં બહુ જ, કેમ કે મને બીક લાગે કે આજે હોમવર્ક અધૂરું રહી ગયું છે, એ રહી ગયું છે મારું હારું. નિશાળ જઈએ ને અંગૂઠા પકડાવો તો ચાલો, એટલા કોઈક દિવસ લેટ જાઉં, કોઈક દિવસ ના પણ જાઉં, બીમારીનું બહાનું કાઢીને ના પણ જાઉં. હું 10th પાસ છું, હું 10મું ધોરણ જ ભણેલો છું, એ બી 10th પાસ સુધી ભણેલો જ છું. બાકી તો ટ્યુશન પણ કર્યું છે મેં સલગ. મારા બધા વિષયના ચોપડા એકના એક જ ચોપડા હોય મારા, કોઈ બીજા હોય જ નહીં. એક જ ચોપડામાં 7 વિષયના ચોપડા હોય તો બધા જનરલી છોકરાઓને એ જ હોય. બાકી એ જ હોય બધા જ છોકરાઓ જનરલ, હિન્દી બિન્દી ગુજરાતી એ જ. બાકી હું પહેલાં નાનો હતો ત્યારે મને ચિત્રનો બહુ શોખ હતો. ત્યારે ચિત્ર એટલે મને લવ, ચિત્ર જોવું એટલે ચિત્ર દોરવું એટલે કુદરતી દ્રશ્ય હું બહુ દોરતો. કુદરતી દ્રશ્ય હું પહેલાં બહુ જ ડ્રો કરતો. આમ કુદરતી દ્રશ્યનું હોય ને એટલે મને મજા આવી જાય કે ના, આમ હું ડ્રોઈંગ કરી જ રાખું. ચિત્ર પોતે પૂર કરું. એમાં તો હું જે મારા દિવાલ આવે ને ઘરની દિવાલ, એના ઉપર ડ્રોઈંગ કરું. તો નાનપણમાં હતા મને બોલતા, મારી બા બોલતી, મારા મમ્મી પપ્પા બોલતા. પહેલાં સ્લેટની પેનો હતી, તેમને બધાને યાદ હશે. નાના હશો ત્યાં તમે બધાએ સ્લેટની પેન તો ખાધી જ હોય. કોઈ એવું ના હોય ગુજરાતી કે જેને સ્લેટની પેન ખાધી ના હોય. મેં તો બહુ જ ખાધી, અતિશય ખાધી, નાનો હતો ત્યારે. હજી બી કોઈક દિવસ આમ મળી જાય ને તો ટેસ્ટ કરી લેવું છું, પણ બાકી એટલું બધું નહીં કરતો. બાકી હજી અમારા આરુ બાબા સ્કૂલથી આવે એટલે એના દફતરમાં એની બેગ, સ્કૂલ બેગમાં ચોક તો હોય જ. એ ખાતો નહીં, પણ કોઈ દિવસ એને માટી બાટી, નાનો હતો ત્યારે ખાતો હતો માટી. 1.5 વર્ષનો હતો ત્યારે માટી ખાતો હતો, પણ હવે કંઈ નહીં. એને ડ્રોઈંગની બહુ શોખ. અમારા આખા ઘરનામાં એને ડ્રોઈંગ કરી જ રાખેલી છે કમ્પ્લીટ. એના ડ્રોઈંગનો એટલો બધો શોખ ને એને ક્રિકેટનો એટલો બધો શોખ ના બોસ, કે એના જોડે ક્રિકેટ રમવું એટલે શું વાત કરો એમ. પણ મજા આવી જાય એના જોડે બી, ક્રિકેટ રમવાની પણ મજા આવી જાય કમ્પ્લીટ. તો એ આજે એના મેં વિડીયો કોલ કર્યો હતો ને, તો મને કહે કાકા મારા બોલ ને બધું ક્યાં છે? મેં કીધું એવું પડ્યું અંદર કમ્પ્લીટ. કે શું એક બી ખોવે તો તમે કાકા, તું કાકા ગયો? મેં કીધું ઓહો, મને બી કાકા છે. એટલા નાનપણમાં મને પણ ક્રિકેટનો શોખ હતો. હું પણ હાલ બી છે, પણ હું રમતો નથી બહુ, કેમ કે મારાથી બહુ રન વાગે જ નહીં. પહેલાં તો હું નાનપણમાં બધા ફ્રેન્ડ્સ સાથે ક્રિકેટ રમવા જતો, વોલીબોલ રમવા જતો. નાનો હતો ત્યારે 2 થી 3 વર્ષ પહેલાં બી જતો. ત્યારે ક્રિકેટ રમવા જવું, પછી માલદડો આવે એ રમવા જવું, બધા જ ભાઈબંધો સાથે સાયકલ ચલાવવું, ગમે તો બધું જ પહેલાં મજા આવી જતી હતી લાઈફમાં. પછી ધીરે ધીરે જોબ આવી. મેં જોબ પણ કરેલી છે, અમદાવાદ પણ જોબ કરેલી છે, અરવિંદ મિલમાં પણ જોબ કરેલી છે. લગભગ 1.5 વર્ષ 6 મહિના ત્યાં જોબ કરી છે મેં. ત્યાંનો એક્સપિરિયન્સ બી લીધેલું છે અરવિંદ મિલમાં. ત્યાં બધા કોથળા ઉચકવાના આવે. 20 કિલોનું એક બોક્સ આવે, એવા 40 થી 50 બોક્સ આવે છે. ફોર ક્લિપથી મારે એકલાને લઈ આવવાના. એવા દિવસના 3 થી 4 પેકેટ લઈ આવવાના. 100 બોક્સ લઈ આવવાના એટલે મારા કામ પૂરું. હું સાંજે 4 વાગે જાઉં તો રાત્રે 12 વાગે, 12:30 ઘરે આવતો. ટિફિન લઈને જ જાઉં, કાં તો કોઈક દિવસ મિલમાં જ જમી લેતો હું. એટલે બાકી મેં થલતેજ પણ જોબ કરેલી છે, આઈટી કંપનીમાં. એમાં શું જોબ કરેલી છે એ હું તમને નહીં કહી શકું, બરાબર. સ્ટ્રગલ મેં કરેલું છે ને બદમાશી પણ બહુ કરેલી, સ્ટ્રગલ પણ બહુ કરેલું છે મેં. એટલે તો એ બધું હું નથી કહી શકતો. તો મેં ત્યાં કપરકાબી પણ ધોયેલા છે, એટલું હું તમને કહી દઉં છું. ત્યાં કપરકાબી પણ ધોયેલા છે મેં. પછી મારી આમ એવો સમય આવ્યો કે જેમ કલ્પના આવ્યો નથી કે લાવ્યો ને, એ બધું ભગવાનના હાથમાં છે, બરાબર. આપણા હાથમાં કોઈ ઈચ્છા નહીં, બાકી આપણે જે કરવું એ થઈ શકે છે.
બરાબર. બાકી ભગવાનના હાથમાં છે કે શું કરવું શું નહીં, બાકી આપણા બી હાથમાં છે. અમુક એવો સમય આવી જાય, અમુક એવું ચોઘડિયું બાજી જાય કમ્પ્લીટ, કે શું કરીએ શું નહીં એ ખબર ના પડે. જેટલા બી મારા હાલા ફેમિલીવાળા બ્લોગ બી જોતા હોય ને હાલ અત્યારે આ લાઈન સુધી, તો એ લોકોને ખબર હશે, બરાબર. બાકી આ જે મેં લાઈન પકડી છે ને યુટ્યુબની, એ હવે છોડવાનું તો નથી જ. સક્સેસ જઈશ કમ્પ્લીટ, બરાબર. આ લાઈન છોડવાનો નથી, કેમ કે આ લાઈન મારી પ્રિય લાઈન છે. કેમેરાના સામે બોલવું, મને એક્ટિંગનો ને એ બધાનો બહુ જ શોખ છે નાનપણથી. મને નાનપણથી ફોટોગ્રાફીનો બહુ જ શોખ છે. તો તમે લોકો જોઈ શકો છો મારા 100,000 ફોલોવર્સવાળી આઈડીમાં, પ્રમિત બારોટની આઈડીમાં બહુ બધા જૂના ફોટાઓ હશે. એ પણ હાલ સસ્પેન્ડ થઈ ગઈ છે, એટલે તમને લોકોને નહીં દેખાય. બાકી હવે હું ધીરે ધીરે નવી આઈડીમાં પણ પોસ્ટ શેર કરીશ, જેમાંથી તમને જોવા મળી શકે મારા જૂના ફોટા કેવા છે, બરાબર. જૂના ફોટા કેવા છે બધા. એટલે હાલ હવે શાંતિથી આપણે બ્લોગ મસ્ત મજાનો કરીશું. તમને સહેજ પણ કટ લાગે તો પ્લીઝ મને કહેજો, તો કોમેન્ટ કરી દેજો રોંગ નીચે, કાં તો કટ એ મિનિટ સુધીની પિન કરી દેજો, પિન કોમેન્ટ કરી દેજો, એટલે મને ખબર પડી જશે કે આ અહીંયા કટ છે. બાકી આ વિડીયોમાં સહેજ પણ તમને કટ જોવા નહીં મળે. વિથઆઉટ એડિટિંગ આ વિડીયો હું અપલોડ કરવાનો છું કમ્પ્લીટ, વિથઆઉટ એડિટિંગ. ના, એડિટિંગ તો કરવું જ પડશે, બાકી કમ્પ્લીટ વોઇસનું બધું મારે ચેક કરવું પડશે કમ્પ્લીટ. એટલે બાકી આવા જે બે ઢીંગલા પડ્યા છે, એક અહીંયા છે, એક ઉપર છે માળિયા પર. એ બે ઢીંગલા ઉપર જ પડ્યા છે. હા, આ બધા નાના નાના ટોયસ છે ને મારા આરવના છે. જેટલા પણ છે બધા મારા નાના નાના ટોયસ આરવના છે. પહેલાં અહીંયા અમારા આખું શોકેસ ભરેલું હતું અહીંયા. તો હું પહેલાં નાનો હતો ત્યારે બહુ જ રમતો, મજા આવી જતી. પહેલાં અમારા ઘરે 3 જાંબુડા હતા, 3 જાંબુડા. એક અહીંયા તો એક પેલી સાઈડ હતું, વરંડામાં 3 જાંબુડા હતા. ત્યાં અમારા નાનપણમાં બધા, હું નાનો હતો ને બહુ જ નાનો, ત્યારે અમારા કાકા કુટુંબ બધા અહીંયા આવે ગરમીમાં અને જાંબુડા ખાય ને પીવા ને બધા મજા આવી જાય. હા, બધા આખું ઉનાળું વેકેશન અહીંયા બધા હોય. મારા ફઈના છોકરાઓ, મારા બધા જ કાકા બાપાના બધા જ નીચે ખાટલું પાથરીને શાંતિથી બેસે ને બધા ઉપર જાંબુડા ઉપર ચડે ને જાંબુડા તોડી નાખો. હા, બધા એમ જ મોજ કરેલી છે. હા, અમારા ઘરે ફૂલ મોજ, એટલી મોજ આવી જતી હતી ને. પહેલાં બહુ જ બધા લોકો ભેગા થઈને, મારા ફઈ હતા ને, ફઈ અહીંયા આવે ને એટલે 3 થી 4 કલાક તો સમજી જ લેવાના. ફૂલ આખું કુટુંબ ભેગું થાય અહીંયા. મારી બા હોય એટલે તો ફૂલ આખું કુટુંબ ભેગું થાય અહીંયા. એટલે ફૂલ આખું કુટુંબ ભેગું થાય, ખાય પીવા. અહીંયા બધાનું ખાવાનું બની જાય ટોટલી, જેટલા પણ હોય ને એટલું, બરાબર. મારી ફઈ બપોરે આવી તો રાત્રે 12 વાગે જાય ઘરે શાંતિથી. તો રાત્રે 12 વાગે શાંતિથી ઘરે જાય. તો એ ગાડીઓ બાડીઓ લઈને આવે, મારા ફુવા ચોકલેટો લઈને આવે, નાસ્તો અમે બધા હળી મળીને કરીએ. અને આ પણ જે અમે અયોધ્યા પણ જવાના છે ને, એ અમારી ફઈ જ લઈ આવવાની છે. અમારી ફઈ જ લઈ આવવાની, સ્પોન્સર અમારી ફઈ જ કરે છે. ફઈને ફુવા સ્પોન્સર કરે છે. તો બહુ જ મજા આવી જવાની છે. 9 તારીખે અમે સાંજે ઉપડી જવાના છીએ. ત્યાં આવીશું 18 તારીખ કાં તો 19 તારીખ સાંજે આવીશું કદાચ. હજી જે શેડ્યુલનું તો બહુ, જવાનો ટાઈમ ફિક્સ છે પણ આવવાનું નથી, ખબર જ નહીં કે કયો ટાઈમે જવાનું છે. અયોધ્યા, કાશી વિશ્વનાથ બધે જ જવાનું છે, ફરવાનું બધે જ છે. ત્યાંના ફૂડ બ્લોગ્સ બનાવીશ હું, ત્યાંનું એક્સપ્લોર ટ્રીપ બ્લોગ બહુ જ મજા આવી જશે તમને લોકોને. બાકી અમુક બ્લોગ તો છે ને હું શેડ્યુલ મૂકીને રાખીશ, કાં તો ઘરે આવીને એડિટિંગ કરીને અપલોડ કરીશ, એવું જ કરીશ. બાકી જેટલું જલ્દી બનશે એટલું હું બ્લોગ અપલોડ કરી દઈશ. અયોધ્યાનો તો મેન હું ખાસ વધારે લઈશ, ને કાશીનો બધાના બ્લોગ, બધા કમ્પ્લીટલી બ્લોગ લઈશ. એવું નહીં કે નાનો બધા 5-1 મિનિટનો, 7-8 મિનિટનો, બધા કમ્પ્લીટ મસ્ત. તમે ફૂલ આમ એમ તમને એમ લાગશે કે અયોધ્યામાં જ હું ફરું છું. આખું ગાઈડ કેવું કરે એ રીતે ફૂલ ગાઈડ કરીશ, કે તમને લોકોને મજા આવી જવાની છે. જેટલા પણ મારા રેગ્યુલર વ્યૂઝ જોતા હોય, બરાબર, તો હું ફરવું છું ત્યારે તમે જોજો બ્લોગ, ત્યારે તમને મજા આવી જવાની છે. હજી લુક ચેન્જ તો કરવાનું જ છે મારે, આ બાલ બધું ચેન્જ કરવાનું જ છે. એટલે તમને પણ મજા આવી જશે કમ્પ્લીટ.
આ સાલું ટ્રાયપોડ નથી તો મારા તો હાથ દુખે જ છે, પણ મજા આવે છે. ટ્રાયપોડ હોય તો એમ થાય કે યાર શું કરવું, ટ્રાયપોડ હોય તો ભરાય દો, પણ ના, 20 મિનિટ સુધી મારે આમને આમ હાથ પકડી રાખવો છે કે કેવું લાગે છે એમને કમ્પ્લીટ. હાલ હવે આપણે અહીંયા પડદા બંધ કરી દઈએ એટલે એસી બહાર ના જાય, યાર તો એસી બહાર જશે તો મજા નહીં આવે યાર. આપણે પડદા બંધ કરી દઈએ પહેલાં. ટીવી અહીંયા ચાલુ છે, હમણાં થોડી વારમાં ચાલુ કરું છું, બ્લોગ એન્ડ થાય એટલે, કેમ કે બેકગ્રાઉન્ડ વોઇસમાં મજા આવે ને. અમારે જે આ પાછળ જે બેકગ્રાઉન્ડમાં છે દિવાલ વોલપેપર એ બહુ જ મજાનું છે. 5 વર્ષ 5 થી 6 વર્ષ થઈ ગયા છે કમ્પ્લીટ. લો મામા ચાલુ કરું છું ટીવી, જુઓ તમે શાંતિથી. મામાને કંટાળો આવે છે એટલે એમને ટીવી ચાલુ કરી આપે. બેકગ્રાઉન્ડ વોઇસમાં આવતું હશે પણ આપણે બેકગ્રાઉન્ડ મ્યુઝિક કદાચ ઓફ કરી દઈશું. આટલો લોંગ ફોર્મ વિડીયો છે એટલે કદાચ ઓફ નહીં થઈ શકે, પણ આપણે કમ્પ્લીટ કરી નાખીશું. શું થયું મામા, ચાર્જિંગ ના થયું? કેટલું થયું? કેટલા ટકા છે? લાવજો. કવરના લીધે ચાર્જિંગ ના થયું? બહુ છે, આખી રાત વપરાશે યાર. તો વાપરવું હોય તો કમ્પ્લીટ નહીં મેલો, રહેવા દો હવે ચાર્જિંગમાં. હા એ મૂકી દો અત્યારે કમ્પ્લીટ. મામાના ફોનમાં ચાર્જિંગ નહોતું થતું કેમ કે કવર ભરાયું છે ને, એટલે એમના ફોનમાં થોડું ચાર્જિંગ થવાનું એ થઈ જાય છે. બાકી કવર વિધાઉટ કવર છે ને કમ્પ્લીટ થઈ, કેમ કે હમણાં જ મોબાઈલ રિપેરિંગ કરાવ્યો છે એમનો, એટલે. તો આપણે 17 મિનિટ થવા આવી છે, 17 મિનિટ થઈ ગઈ છે એક્ઝેક્ટ. હવે 17 મિનિટ થઈ ગઈ, ખાલી 4 મિનિટ બાકી છે કમ્પ્લીટ. અહીંયા સુધી આપણે પહોંચી ગયા, બરાબર. હવે એસબી હિન્દુસ્તાની એ ચાલુ થઈ ગયું અહીંયા. હવે મામા જોશે શાંતિથી એસબી હિન્દુસ્તાની. હા, સારી ખાંસી થઈ ગઈ છે કેમ કે ફરવાના જવાબમાં ડાયરેક્ટ અમે જવાના છે સ્લીપરમાં, કમ્પ્લીટ સ્લીપર. ઉપર બી સ્લીપર અને નીચે બી સ્લીપર. તો મજા આવી તો જવાની જ છે તમને બધાને. ઉપર બી સ્લીપર ને નીચે બી સ્લીપર. એટલે વિચારું છું કે ગૂગલ્સ લઈ લેવાનું છું, કેપ લઈ લેવાનું છું, નવા સ્કોલ લઈ લેવાનું છું, કેમ કે ત્યાં ફરવા જવું એટલે નવું જોવે. હા, જૂનું લઈને જવું તો ના મજા આવે. અને કદાચ એવું લાગશે તો ત્યાંથી પણ લઈ લઈશ કે શું લાગે છે તો ત્યાંથી લઈ લઈશું આપણે ગમે તે વસ્તુ. એટલે ત્યાં તો બહુ પણ ખર્ચો એવું થવાનું નથી, કેમ કે બધું ખાવા પીવાનું, બધું રહેવાનું, ખાવાનું બધું ફાઇનનું જ છે, ટોટલી ફાઇનનું છે. જૂઠું બોલીને શું કામનું આપણે? તો જૂઠું બોલું શું કામનું? તો આપણે બરાબર, તો આપણે જવાના છીએ 9 તારીખ, સોરી 9 તારીખ ભૂલી જવાય છે યાર, બ્લોગમાં ભૂલી જવાય છે. તો આપણા હજી 90 સબસ્ક્રાઈબર થઈ ગયા છે, 100 ઉપર કમ્પ્લીટ પહોંચવાના છીએ આપણે. 10 સબસ્ક્રાઈબર થઈ ગયા 9 તારીખ પહેલાં હું 10 સબસ્ક્રાઈબર કરી દેવાનો છું કમ્પ્લીટ. એ 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરી જવાનું છું કલોલથી, બાકી જવાનું નથી. 100 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરીને જવાનું છું. ભગવાન કરે કે ત્યાં સુધી 1000 થઈ જાય તો પણ સારું મારા માટે યાર, બરાબર. બધાના તરફથી હું દર્શન કરવાનું છું, મજા આવી જવાની છે. હજી તો હું તો હરિદ્વાર ગયેલો છું, ડેલહાઉસી ગયેલો છું, મુંબઈ, દિલ્હી બધું જ ટોટલી ફરેલું છું. હા, તેલંગાણા સુધી ફરેલો છું હું. તેલંગાણા પછી નેપાળ નહીં ગયેલો. નેપાળ એવું ખોટું બોલી કોઈ પ્રોબ્લેમ નહીં. હા, કેદારનાથ જવાનું, 4 ધામ હજી આપણે બાકી છે જવાનીમાં. 4 ધામ કરી નાખીએ તો મજા આવી જાય. હા, વૈષ્ણોદેવી એક વખત જયેલું છું, બીજી વખત વૈષ્ણોદેવી જવાનો પ્લાન છે, પણ એ જોઈશું. આ ફરીને આવ્યા પછી જઈશું, એટલે થોડા હાથમાં કૂકા થઈ જાય ને. ફરીને આવ્યા પછી સોલરના કામકાજમાં વળગી જવું છે ફૂલ, બરાબર. બ્લોગ બી આવશે ને સોલરનું કામકાજ પણ આવશે. ડેલી બ્લોગ આપણે સોલર ઉપર જ લઈશું, કમ્પ્લીટલી સોલર ઉપર જ આવશે આપણા, બરાબર. સોલર ઉપર જ આવશે ડેલી આપણે. એટલે શ્રી એનર્જી સોલર, કેમ કે આપણા ભાઈની ફાર્મ છે, ભાઈએ કંપની ઊભી કરી છે રહી, બરાબર. એટલે બાકી હું જઈશ પછી ફરીને આવ્યા પછી હું જવાનું છું માર્કેટિંગમાં. એ તો તમને ખબર જ, કેમ કે મને માર્કેટિંગનો ફૂલ અનુભવ છે. 2 વર્ષ સુધી ફેમિલી બિઝનેસ
એ કર્યું છે, વર્ષ સુધી સોલરની કંપનીમાં જોબ કરી છે, પછી ઓટોમોબાઈલ કંપનીમાં પણ માર્કેટિંગનું કરેલું છે. ત્યાં બધું મેં માર્કેટિંગના લગભગ મારે 5 થી 6 વર્ષનો અનુભવ છે માર્કેટિંગનો. એટલે તો માર્કેટિંગનો આપણે ફૂલ અનુભવ છે કમ્પ્લીટ. એન્ડ કેટલા આપણે યાર 20 મિનિટ પૂરી થઈ ગઈ. બોલો 20 મિનિટ પૂરી થઈ ગઈ વાતોમાં ખબર જ ના પડી થેન્ક્સ કે 20 મિનિટ કેવી રીતે પૂરી થઈ ગઈ. પણ આજે આપણે વાતો કન્ટિન્યુ રાખવાની છે, બરાબર. તો તમારા સપોર્ટથી બહુ જ જલ્દી 1000 સબસ્ક્રાઈબર તો પૂરો કમ્પ્લીટ કરી જ જવાનો છું. પણ ભગવાનને પ્રાર્થના કરો કે તમારા મિતભાઈને 10,000 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા કમ્પ્લીટ. તો આપણું સિલ્વર 1 લાખ સબસ્ક્રાઈબર, સોરી રૂપિયા નહીં, 1 લાખ રૂપિયા તો અર્નિંગ તો હું કરી જ લઈશ ગમે ત્યાંથી. અર્નિંગની હું કહીશ નહીં, પણ ખુદની ઓળખાણ સોસાયટીમાં ખુદની ઓળખાણ બનાવી છે. મને આખા કલોલમાં ખુદની ઓળખાણ બનાવી છે કે હું નીકળું ને એટલે કોક તો એમ કહેવું છું કે એ બ્લોગર, મિતભાઈ બ્લોગર, મિત્તુ બારોટ બ્લોગર, પ્રમિતભાઈ, બરાબર. તો એવું જોઈએ. તો ચલો આ વિડીયોને અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો કેવું લાગ્યું નોન સ્ટોપ બ્લોગ ચેલેન્જ 20 મિનિટ સુધી, બરાબર. કેવું લાગ્યું તો પ્લીઝ નીચે કોમેન્ટ કરજો. ઓકે, કોઈ કટ નથી લીધો આપણે આ વિડીયોમાં. તો ચલો, ગુડ નાઇટ, ટેક કેર, બાય.